હવે લંચ ટાઈમમાં એ મારી પાછળ આવ્યા અને ત્યારે મોબાઈલ જમાનો નહોતો એટલે પ્રેમ ચોપરાએ મને આંખ મારીને કહી દીધેલું કે આ ભાઈ આવશે. પછી એ અંદર બેઠા મારી સાથે, એ સોફા પર બેઠા. હું શું કરું એ ખબર ન પડે. પછી મેં એને આખેથી ખાલી આટલું આમ કર્યું તો એણે કીધું આમ. એટલે સમજાય નહીં કે આમાં કરાય શું. મેં આમ કર્યું છે કે આમ. મેં કીધું અચ્છા. પછી મેં આમ ચશ્મા કાઢ્યા, આમ એની સામે આમ જોયું, એની સામે આમ જોયું કે આમ જરા મારકણી હદાય તો એ પણ જરા આમ દિલ્હીના હતા એટલે જરા ખીલેલા હતા. અને પછી મેં જેવી વીક કાઢી એની સામે, મજા એ આવી કે કાઢ્યું તો એક સેકન્ડ માટે સ્તબ્ધ હતા અને હું અંદર ટકલું હતો. આખો મારો બીજો રોલમાં હું ટકલું હતો અને હું જોરથી હસ્યો. આવું હસ્યો તો એ પછી એ પ્રેમ ચોપરાને મળ્યા વગર સીધા દિલ્હી જ જતા રહ્યા.